આજના મોડર્ન યુગમાં એલોપેથી દવા ચિકિત્સા પદ્ધતિ નવા સંશોધનો થયા છે, પરંતુ અમુક રોગોને જડમૂળમાંથી ન મળતા આયુર્વેદ દવાનો સહારો લેવાથી તે રોગનો નાશ થાય છે. જૂની ચિકિત્સા પદ્ધતિ વધુમાં વધુ લોકો અપનાવી રહ્યા છે. તેનો દાખલો છે જિલ્લાની સરકારી 20 બેડની આયુર્વેદિક હોસ્પિટલ, જ્યાં કચ્છ ગુજરાતના 150 થી 200 લોકો સારવાર કરાવે છે. ન માત્ર આયુર્વેદ સાથે હોમિયોપેથી અને યોગા પણ નિઃશુલ્ક કરાવવામાં આવે છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એ મૂળભૂત પ્રાચીન આશરે 3000 વર્ષ પહેલાની છે, જે ભગવાન ધન્વંતરી જેવા અનેક ઋષિ મુનિઓનો સ્વયં અનુભવની છે. આયુર્વેદ શબ્દનો અર્થ થાય છે કે આયુષ્ય અને રોગનું જ્ઞાન આપવામાં આવે એ આયુર્વેદ છે. શરીર, ઇન્દ્રિય અને સત્ય અને આત્માના સહયોગનું નામ આપ્યું છે. આધુનિક શબ્દોમાં એ જ જીવન છે. તેની વિશેષ રૂપથી શરીરની રક્ષા કરવી તેનું મુખ્ય લક્ષ્ય વ્યક્તિ કે સ્વાસ્થ્યનું રક્ષણ તેમજ રોગીઓના વિકારનું શમન કરવાનું છે. તેમાં મધુમેહ, પ્રેશર, કેન્સર, તાવ, શરદી, ઉધરસ, ટીબી સહિતના મનુષ્યને થતા રોગોની સારવાર મળવાથી તે જડમૂળથી નાશ થાય છે. આ અંગેની વિગતો વૈદ્ય બરથાબેન પટેલ પંચકર્મએ જણાવ્યું હતું કે સરપટ નાકા બહાર આવેલી સરકારી હોસ્પિટલમાં પંચકર્મથી સારવાર આપવામાં આવે છે. ઓપીડીમાં કચ્છ સહિત ગુજરાતના રોગના 200 થી 250 દર્દીઓ સારવાર લે છે. વધુમાં લોકો આયુર્વેદ ઉપચાર પદ્ધતિ તરફ વળ્યા છે. તેનું કારણ કોરોના સમય હતો, ત્યારે ઉકાળો જે રીતે પ્રચાર પ્રસાર થવાથી આયુર્વેદ તરફ વિશ્વાસ જાગ્યો. તેના કારણે હવે લોકોએ જાગૃતતા બતાવી આ ચિકિત્સા પદ્ધતિ તરફ વળ્યા છે. આ જીવન જીવવાની કળા શીખવાડે છે અને લોકો જાગૃત થયા છે. શરીર 5 ધાતુનું બન્યું છે. તેની ખાનપાન, દિનચર્યા વગેરેની યોગ્ય સમજ આપીએ છીએ અને તેનું પાલન થાય છે. માટે આયુર્વેદ તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે. અત્રે સરપટ ગેટ પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે સરકારી આયુર્વેદ હોસ્પિટલ આવી છે અને આપણી 20 બેડની આયુર્વેદિક હોસ્પિટલ છે, જેમાં સંપૂર્ણ પંચકર્મ પદ્ધતિથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમજ ઓપીડી લેવલે પણ સારવાર આપવામાં આવે છે. આયુર્વેદ અને હોમિયોપેથી બંને વિભાગ અહીંયા ચાલે છે. કોવિડ પછી જે રીતે ઉકાળાનો પ્રચાર પ્રસાર થયો અને લોકોને આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ જાગ્યો અને ત્યારથી હવે લોકો જાણે કે આયુર્વેદ પદ્ધતિ પર એમને વિશ્વાસ જાગવાથી વધારે ને વધારે લાભ લેવા માટે અત્રે આવી રહ્યા છે અને કમ્પ્લીટલી પંચકર્મ પદ્ધતિથી જે અમે સારવાર આપીએ છીએ અને ઘણા બધા લોકોને એને ફાયદો થયો છે. એટલે અમારા પેશન્ટ જ બીજા ઘણા બધા પેશન્ટને લઈને આવે છે. રોજ લગભગ અમારે 150 થી 200, ક્યારેક 250 ઓપીડી થઈ જાય છે અને ભુજ પૂરા કચ્છમાંથી તેમજ કચ્છની બહારથી પણ લોકો અત્રે લાભ લેવા માટે આવી રહ્યા છે. એ અમારા માટે ઘણી ખુશીની વાત છે. આયુર્વેદ એક એવું વિજ્ઞાન છે ને કે તમને જીવન જીવવાની કળા શીખવાડે છે. અને આયુર્વેદનો સિદ્ધાંત છે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને પછી જો કોઈ રોગી થાય તો એના રોગનો ઉપચાર કરો. એટલે અમારો પહેલો ઉદ્દેશ્ય છે કે વ્યક્તિ પોતે સ્વસ્થ અને નિરોગી જીવન જીવે અને એટલા જ માટે એમને દિનચર્યા, ઋતુચર્યા વિશે સમજણ આપવામાં આવે છે. સાથે સાથે યોગ દ્વારા પણ તમે કઈ રીતે સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકો. તો રોજ સવારે અમારી હોસ્પિટલમાં યોગના પણ નિઃશુલ્ક યોગાભ્યાસ કરાવવામાં આવે છે અને રોગ અનુસાર પણ તેઓને યોગ વિશે સમજણ આપવામાં આવે છે કે કયા પ્રકારના આસનો, પ્રાણાયામ આ તમારે કરવું કે જેથી કરીને તમારે રોગથી મુક્ત રહી શકો, સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકો. સવારે 8 થી 9 અમારે ત્યાં ફરજિયાત યોગાભ્યાસ ચાલે છે. બપોરે સવારના ભાગમાં જ એ 10:30 થી 11:30 પણ યોગાભ્યાસ ચાલે છે.